સુરેન્દ્રનગર બાદ હવે નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીને ઝટકો લાગશે। નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ રાજીનામું આપી શકે તે પ્રકારની ચર્ચા જોવા મળી રહી છે। ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના કટ્ટર સમર્થક જે છે તે માનવામાં આવે છે। નિરંજન વસાવા અને દેવેન્દ્ર વસાવા કે જે ચૈતર વસાવાના ખૂબ નજીકના વ્યક્તિઓ માનવામાં આવે છે। એ દેવેન્દ્ર વસાવા કે જે નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ છે, ટિકિટો વેચણીને લઈ ક્યાંક ને ક્યાંક અંદરોઅંદર જૂથવાદ અથવા તો વિવાદ સર્જાયો હોય એ ચૈતર વસાવા કે પછી આમ આદમી પાર્ટીના કોઈ કાર્યક્રમોની અંદર નથી દેખાઈ રહ્યા। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સુરેન્દ્રનગર બાદ હવે નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીને ઝટકો લાગશે। નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ રાજીનામું આપી શકે તે પ્રકારની ચર્ચા જોવા મળી રહી છે। નર્મદા જિલ્લાના ઉપાધ્યક્ષ દેવેન્દ્ર વસાવા રાજીનામું આપી શકે છે। દેવેન્દ્ર વસાવા આમ આદમી પાર્ટીથી નારાજ હોવાની હાલ તો રાજકીય ક્ષેત્રમાં ચર્ચા જે છે તે જોવા મળી રહી છે। દેવેન્દ્ર વસાવા એ આમ આદમી પાર્ટીમાંથી ક્યારે રાજીનામું આપશે એ કહેવું હજુ મુશ્કેલ છે, પરંતુ એક વાત એ પણ અહીંયા ચર્ચાઈ રહી છે કે દેવેન્દ્ર વસાવા આપ છોડ્યા બાદ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે તેવી ચર્ચા જે છે તે હાલ ગલિયારોમાં જોવા મળી રહી છે। જ્યારે આમ આદમી પાર્ટીના અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના કટ્ટર સમર્થક જે છે તે માનવામાં આવે છે। ચૈતર વસાવા જેટલી વાર મુશ્કેલીમાં મુકાયા તેટલી વાર દેવેન્દ્ર વસાવા એમની સાથે જોવા મળી રહ્યા હતા। એ પછી જેલ હોય કે પોલીસ સ્ટેશનની બહાર ધરણા હોય, દેવેન્દ્ર વસાવા આ રમેશ એમની સાથે જોવા મળી રહ્યા હતા અને અચાનક એ પ્રકારની ચર્ચાઓ જે છે તે ગલિયારામાં જોવા મળી રહી છે। રાજકીય વર્તુળોમાં ચર્ચા જોવા મળી રહી છે કે દેવેન્દ્ર વસાવા આમ આદમી પાર્ટીથી નારાજ છે। કયા કારણોસર નારાજ છે એ હાલ ખબર નથી, પરંતુ એમણે કોઈ ખુલાસા નથી કર્યા। ટેલિફોનિક પ્રતિક્રિયા લેવાની પ્રયાસ કરવામાં આવ્યા, પરંતુ હાલ જે છે તે કોઈ જાતનો જવાબ હાલ તો નથી મળી રહ્યો। પરંતુ અલગ અલગ ચર્ચાઓ જે છે તે થતી જોવા મળી રહી છે અને આ ચર્ચાઓ વચ્ચે ચૂંટણી પહેલા આપને મોટો ફટકો તેવી ચર્ચા અત્યારે જોવા મળી રહી છે। ત્યારે મારી સાથે ન્યૂઝરૂમથી કૃણાલ જોડાયા છે। કૃણાલ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગમે ત્યારે એમની તારીખો જાહેર થઈ શકે એમ છે, પરંતુ એ પહેલા ગુજરાતની રાજનીતિમાં ઉલટફેરના એંધાણ જોવા મળી રહ્યા છે। આપમાં મોટો ફટકો પડે તેવી વાત અત્યારે જોવા મળી રહી છે। જ્યારે ચૂંટણીઓ નજીક આવતી હોય છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ એ પોતાની અસ્તિત્વ ટકાવી રાખવા માટે કોઈ પણ નેતાઓની તોડજોડની રાજનીતિ કરતી હોય છે। એ જ રીતના આમ આદમી પાર્ટી કે જ્યાં આદિવાસી વિસ્તારમાં મજબૂતાઈથી આગળ વધી રહી છે, ચૈતર વસાવા કે જે ડેડિયાપાડાના ધારાસભ્ય અને વિસ્તાર એ નર્મદા ભરૂચ કે તેની આસપાસનો વિસ્તાર હોય તેનો પ્રવાસ કરી અને આમ આદમી પાર્ટીમાં લોકોને જોડવાનો પ્રયત્ન કરતા હોય છે અને તેની પાછળ પણ એક ટીમ કામ કરતી હોય છે। એની પાછળ જે ટીમ કામ કરતી હોય છે તેમાં નિરંજન વસાવા અને દેવેન્દ્ર વસાવા કે જે એ ચૈતર વસાવાના ખૂબ નજીકના વ્યક્તિઓ માનવામાં આવે છે અને તે વિસ્તારમાં તેઓ પણ દમખમથી એ આમ આદમી પાર્ટીને મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। અને તેની વચ્ચે એ દેવેન્દ્ર વસાવા કે જે નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ છે અને સાથે જ્યારે ચૂંટણીઓ નજીક આવતી હોય છે ત્યારે કોઈ પણ નેતાએ પોતાના નજીકના લોકોને ટિકિટો મળે તે રીતના એ સોગઠા છે તે ગોઠવતા હોય છે। ક્યાંક ને ક્યાંક એ નારાજગી અત્યારે સામે આવી રહી છે અને છેલ્લા ઘણા સમયથી આ દેવેન્દ્ર વસાવાએ આમ આદમી પાર્ટીના કાર્યક્રમોથી પણ દૂર જોવા મળી રહ્યા છે અને સાથે જ એ વિસ્તારની અંદર બે આમ આદમી પાર્ટીના નેતાઓ વચ્ચે ક્યાંક ને ક્યાંક મનભેદ ચાલતા હોય તેવી ચર્ચાઓ એ વિસ્તારમાં થઈ રહી છે। કેમ કે નિરંજન વસાવા કે જે એ નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ છે તો દેવેન્દ્ર વસાવા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ છે અને આને બંનેની વચ્ચે ક્યાંક ને ક્યાંક સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટો વેચણીને લઈ ક્યાંક ને ક્યાંક અંદરોઅંદર જૂથવાદ અથવા તો વિવાદ સર્જાયો હોય અને તેના જ કારણે દેવેન્દ્ર વસાવા આમ આદમી પાર્ટીથી નારાજ હોય તેવી વાત એ ચર્ચાઈ રહી છે। જો કે અત્યાર સુધી એવા કોઈ ભારતીય જનતા પાર્ટી તરફથી પણ સમાચાર સામે નથી આવ્યા કે દેવેન્દ્ર વસાવા એમની પાર્ટીમાં જોડાઈ શકે છે, ન તો તેમનો એવો કોઈ વ્યક્તિ સાથે સંપર્ક થયો હોય તેવી વાત સામે આવી છે। અને આ વાત એટલા માટે અત્યારે ખૂબ ચર્ચાઓમાં છે કેમ કે છેલ્લા લાંબા સમયથી એ ચૈતર વસાવા કે પછી આમ આદમી પાર્ટીના કોઈ કાર્યક્રમોની અંદર નથી દેખાઈ રહ્યા
અને સાથે જ તેમનો આજે ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો તો તેમનો ફોન છે સ્વિચ ઓફ આવી રહ્યો છે. એટલે આ ચર્ચાઓએ વધારે ગરમાવો પકડ્યો છે અને જ્યારે ચૂંટણીઓ નજીક હોય ત્યારે કોઈ પણ નેતાનો ફોન સ્વિચ ઓફ આવે અથવા તો પાર્ટીના કાર્યક્રમોથી દૂર રહે ત્યારે ચોક્કસથી આવી ચર્ચાઓ થતી હોય છે. અને આદિવાસી વિસ્તાર કે જ્યાં આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ ત્રણેય પાર્ટી એ આદિવાસીઓના મત અંકે કરવા માટેની એ એકબીજાને પાળવા માટેની લડાઈ છે તે લડી રહ્યા છે. એમાં ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા કે જેઓ ડેડિયાપાડાના ધારાસભ્ય છે અને તે વિસ્તાર એટલે કે ભરૂચ, નર્મદા અને સાથે સાથે નસવાડી જેવા, છોટાઉદેપુર જેવા વિસ્તારો છે ત્યાં તેઓ સભા કરીને આમ આદમી પાર્ટીને મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જો કે તેની સામે એ ભારતીય જનતા પાર્ટી પણ એ જ વિસ્તારને કે જે આદિવાસી વિસ્તાર એ ખૂબ મહત્વની વોટ બેંક છે તેને કબજે કરવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ ત્યાં દમખમથી લડાઈ લડી રહ્યા છે. એટલે ચૂંટણી પહેલાં એ તોડજોડની રાજનીતિ એ તમામ પક્ષો કરતા હોય છે. એ જ રીતના ક્યાંક હવે આમ આદમી પાર્ટીના ફરીથી દિગ્ગજ નેતા અને ચૈતર વસાવાના નજીકના ગણાતા દેવેન્દ્ર વસાવા એમ આમ આદમી પાર્ટી છોડી અને કોંગ્રેસ અથવા તો ભારતીય જનતા પાર્ટીમાં જાય તેવી અટકળો એ વિસ્તારમાં ચાલી રહી છે. પણ જોવાનું રહેશે કે આગામી દિવસોની અંદર આ મામલે કોઈ મોટો ખુલાસો થાય છે કે પછી એ માત્ર નારાજગી એ ક્યાંક ને ક્યાંક દેખાવ પૂરતી હોય છે અને ક્યાંક ને ક્યાંક સમાધાન થયા બાદ એ ઓપરેશન પાર પાડી અને આમ આદમી પાર્ટી તેમની જે માંગ છે એ પ્રમાણે તેઓને ટિકિટ આપી અથવા તો તેમના નજીકના લોકોને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ આપી અને ક્યાંક ને ક્યાંક ડેમેજ કંટ્રોલ કરવામાં સફળ નીવડે છે કે કેમ? કૃણાલ, એક વાત એ પણ કે જ્યાં કરશન બાપુ ભાદરકા જેમણે રાજીનામું આપ્યું, પછી કેટલાય કાર્યકર્તાઓએ રાજીનામું આપ્યું, પછી એક એવો ચહેરો રાજુ કરપડા જેમણે પણ આમ આદમી પાર્ટી છોડી અને પછી આમ આદમી પાર્ટી પર ગંભીર આરોપો લગાવ્યા હતા. એટલે કે અંદરો અંદર આંતરિક વિખવાદ અને જૂથવાદના કારણે આમ આદમી પાર્ટીના ચહેરાઓ, જે સારા ચહેરાઓ મહેનત કરી રહ્યા છે, ખરેખર તૂટી રહ્યા છે. અને જે સપના ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી જોઈ રહ્યા છે આવનાર સમયની ચૂંટણીઓમાં પોતાની જીતને લઈને, શું આવી રીતે આમ આદમી પાર્ટી એ ગુજરાતની અંદર એ ફાવી જશે? હવે જે રીતના એ રાજુ કરપડા હોય કે પછી કરશનદાસ બાપુ ભાદરકા હોય, આ તમામ એવા નેતાઓ હતા કે જેઓ કોઈ પદ ઉપર ન હોવા છતાં પણ આમ આદમી પાર્ટીને મજબૂત કરવા માટેના પ્રયત્નો કરતા હતા. એ વિસાવદરની પેટા ચૂંટણી હોય તોય ભલે, ખેડૂતોના મુદ્દા હોય તોય ભલે, કે પછી અલગ અલગ વિસ્તારોની જઈ અને આમ આદમી પાર્ટીમાં કાર્યકર્તાઓને જોડવાની વાત હોય તો પણ ભલે. એ જ રીતના એ ગ્રાઉન્ડ લેવલથી એ મજબૂત આમ આદમી પાર્ટીને કરવાના પ્રયત્નો કરતા હતા. પણ ક્યાંક ને ક્યાંક ઉપરનું નેતૃત્વ એટલે કે એ પ્રદેશ પ્રમુખ હોય તોય ભલે અને પછી દિલ્હીનું તેમનું રાષ્ટ્રીય નેતૃત્વ હોય તોય ભલે, આ તમામ વચ્ચે ક્યાંક ને ક્યાંક મતભેદ અને મનભેદો છે તે ઊભા થતા હતા. ને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક રાજુ કરપડાએ પણ આમ આદમી પાર્ટી એટલા જ માટે છોડી અને સાથે જ અમુક નેતાઓનો ઈગો અને અમુક નેતાઓ એ પોતાને જ સર્વા માનતા હોવાથી ક્યાંક ને ક્યાંક નાના કાર્યકર્તાઓ પણ તેનાથી નારાજ થતા હતા. અને જ્યારે વાત હવે ચૂંટણીની અંદર એ ટિકિટો જાહેર કરવાની, ત્યારે ક્યારેક આવા નેતાઓની વાત નથી સંભળાતી તેવા પણ આક્ષેપો લાગ્યા હતા. અને અહીંયા પણ કદાચ એ જ કારણ બની શકે કે જ્યારે આમ આદમી પાર્ટીને મજબૂતાઈથી આગળ લઈ જવા માટે અને કાર્યકર્તાઓને જોડવા માટે દેવેન્દ્ર વસાવા હોય કે પછી નિરંજન વસાવા હોય, એ તમામ કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી અને જ્યારે હવે તેઓને પાર્ટી પાસેથી કંઈક લેવાનું હોય એટલે કે પોતાના અંગત ગણાતા વ્યક્તિઓને અથવા તો ખૂબ મહેનત કરતા કાર્યકર્તાઓને જ્યારે ટિકિટ આપવાની વાત હોય ત્યારે ક્યાંક ને ક્યાંક એ સેટિંગ અથવા તો ઉપરના લેવલના લોકો સાથે નજીકનો ધરબો ધરાવતા વ્યક્તિઓને જ્યારે ટિકિટો આપવાની વાત આવે ત્યારે નારાજગી ચોક્કસ વ્યક્ત કરતા હોય છે. અને એ જ નારાજગીના કારણે કદાચ નેતાઓ છે તે રાજીનામાઓ આપતા હોય છે. અને એ જ રીતના કદાચ આદિવાસી વિસ્તારની અંદર દેવેન્દ્ર વસાવા કે જેઓ ચૈતર વસાવાના ખૂબ નજીકના ગણાય છે અને જો તેઓ રાજીનામું આપે અને આગામી દિવસોમાં કોઈ પણ પાર્ટીમાં જોડાય તો પછી ન માત્ર ચૈતર વસાવાને પણ આમ આદમી પાર્ટીના આદિવાસી વિસ્તારની અંદર ખૂબ મોટું નુકસાન થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.